નમસ્કાર મિત્રો, આપણે પહેલા વાત કરી એમ કે ભ્રષ્ટાચાર એ હવે શિષ્ટાચાર બની ગયો, કારણ કે કમલમથી કલેક્ટર, કલેક્ટરથી કમિશનર, કમિશનરથી કોર્પોરેટ સેક્ટરમાં જે રીતે ભ્રષ્ટાચાર વધ્યો છે એ જ રીતે હવે આ ભ્રષ્ટાચાર દરેક વિભાગોમાં થઈ રહ્યો છે. આપણે જોયું હશે કે હમણાં જ એક નવું ગરનાળું બન્યું, અંડરબ્રિજ, જેને અમીના મંઝિલ ગરનાળા તરીકે ઓળખે છે, અંડરબ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. પણ એની પહેલા પણ આણંદમાં એક ગરનાળું હતું, કામ રેલવે વિભાગનું, પણ સરકાર તો હોય જ, ને સરકાર હોય અને ત્યાં શાસનમાં ક્યાંક કરપ્શન ના હોય એવું ક્યારે બની ના જાય, અને ભૂલો તો ના થાય તો સરકારી કામ કેમનું કહેવાય. આવી ઘણી બધી બાબતો આપણે જોઈ છે. તુલસી ગરનાળું બધા સાંભળ્યું હશે, નવીનીકરણ થયું, ખૂબ સરસ બન્યું. પાણી માટેનું એક નાનું ભૂંગળું આપવામાં આવ્યું, છતાં પણ પાણી ભરાય છે અને રોડ ખડખડ 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 ખડ છે, અત્યારે પણ ખાડા છે, તમે જેને જોઈ શકો. હવે આ નવું ગરનાળું બન્યું, ખુલ્લું તો મૂકવામાં તંત્ર તરફથી નથી આવ્યું. પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓએ જાતે જ એ ગરનાળું ખોલી નાખીને સારું કામ કર્યું. પણ એ ગરનાળું તમે જોજો, એકથી બીજી બાજુ આ વાળો ગમે તે માણસ એક્સિડન્ટ થઈ જાય એવી પરિસ્થિતિ, કારણ કે ગરનાળાનું પ્રોપર આર્કિટેક્ચર કામ થયું નથી. બંને બાજુ ખૂણા અને સીધી જ રીતે અગર બે નાના કોઈ બાઇક વાળા યા નાના કોઈ સાધન વાળા યા ટ્રેક્ટર યા ટેમ્પો વાળો સામે આવે તો ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે એની તો ભય છે. અંધાર પટ ગરનાળું, કારણ કે લાઇટો તંત્રએ હજુ કરી નથી. પાણી જવા માટે એક નાનકડી ભૂંગળું આપ્યું છે, એની પાછળ ટાંકી પણ બનાવી છે, પણ એ પાણીનો ઢાળ સંપૂર્ણ ત્યાંથી જશે કે નહીં એ મોટો પ્રશ્ન છે. આ વિડીયો આપણે સૌથી પહેલા એટલા માટે બનાવીએ છીએ કારણ કે ટૂંક સમયમાં ચોમાસું આવી રહ્યું છે અને એ વિકાસશીલ નવું ગરનાળામાં, એ નવા અંડરબ્રિજમાં શું થઈ શકે છે, પાણી ભરાશે કે નીકળશે, એ પાણી જવા માટેના જે રસ્તા બનાવ્યા છે એ વ્યવસ્થિત ચારે બાજુથી પાણી લઈ જશે કે નહીં, મોટા પ્રશ્નો ઊભા રહેશે. પણ આવા જ્યારે કોઈ પણ મોટા કામ થતા હોય, દાખલા તરીકે આણંદનો એક બ્રિજ બન્યો, બોરસદ ચોકડી તરીકે ઓળખાય છે, એ બ્રિજ પણ તમે જાણો છો કે એમાંથી પાણી પડવા માંડ્યું હતું અને બ્રિજ પણ લબડી પડ્યો હતો. એમાં પણ કહેવાય છે કે એનામાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ક્યાંથી ચડવું અને ક્યાં ઉતરવું એ તો કન્ફ્યુઝન છે જ, પણ સાથે સાથે એ બ્રિજમાં એક સાથે બે મોટી ગાડી આવે તો ક્યાંક ક્રોસ થવી એવો પણ પ્રશ્ન છે. એટલે ક્યાંક ને ક્યાંક કરોડો લાખો રૂપિયાના આ અંડરબ્રિજ અને બ્રિજો બને છે, પણ એના પ્રોપર આર્કિટેક્ચર યા મજબૂતીપણું કામ આજે પણ શંકાના ઘેરામાં છે. એટલે આજની આ વાત છે કે પ્રજા જાગવું પડશે અને આપણે આ ભ્રષ્ટાચાર અને આ ખોટા કામો સામે અવાજ ઉઠાવવો પડશે. કરો ને કામ તો સંપૂર્ણ આર્કિટેક્ચર અને જે વિસ્તારને જોઈને કરો. તમે જ્યારે ખર્ચો કરી જ રહ્યા છો, તમે જ્યારે કશું નવું બનાવી જ રહ્યા છો, અને એ આપણે જાણીએ જ છે કે પ્રજાના માટે છે, એ પબ્લિક માટે છે, તો સંપૂર્ણ પબ્લિકને ધ્યાનમાં રાખીને એની વ્યવસ્થા કરવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કહ્યું એમ કે કરપ્શન એ હવે આમના માટે એક સૌથી મોટું શિષ્ટાચાર બની ગયો છે. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. તો આ શિષ્ટાચાર ક્યાં સુધી પ્રજા સહન કરે એ જોવાનું રહ્યું. ભારત માતા કી જય, વંદે માતરમ.